ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે વરસાદના સોટા આયા વરસાદ ને જઈને કઈ હું તો જતી રહી મારી બઈ રહી જઈ વાહ મોરા મારી માની છોકરા રાતી મારા બાલો પાડો પલડ્યો અને સાપડું નાચ્યું તે નાચ્યું બોલો શું કરાવારું સોમાં હું આવ્યું છે તેવા સોત્રો પણ બીજા તો કીએ ભયાનક આગ આવી છે ભયાનક ધોધમાર વરસાદ આવવાનો છે શું કરાવારું આ લાઈટ નું કોઈ કરજો લાઈટ નહીં રાતની અલે હું તો હેલ્પર છું જીબી નો સાહેબ છું તે લાઈટ હોજ કરું આ તારો બાપ આડો રાતી આખરે પલરસ બાપડો હારું છું મરી ના ગયો એ માવડું બાવડું ભર્યા વગર એ પેલું લોટ નહીં તે પેલી ઘંટી ચાલુ કરું હું આમ પેલા બોરે જઈને જોતા હો લાઈટ હોય તો પછી પેલું આગાહી છે અને આગાઈ વરસાદની ને એવી પછી લાઈટ નહીં આવે તો હું ખાશે રોટલા તો ચમ ના કરવાના પછી માટી ખાશું એ ડામ છો માટી ખોય હું ખાય તું ખીચડું બાફી આપીને ખવડાય ચાલશે જો હેડજો તમે જતા જ રહેજો આ વરસાદ આ સોમાની આગાહીઓ છે મને ખબર છે તમારે મને શીખવાની જરૂર નહીં કંટાળ અને પાડો ને બાનો બાવડોમાં સાપડું લેરો તું નહીં ખબર કહું છું તો લાઈટ નહીં ઓટો મારતા હોય બોલું જોતા હું જતા હોય સખત નહીં હો અને હટ હેડજો અને લાઈટ આવે એવું કરીને જ આવજો બુસ્ટર માં ઓગળી કાઢ દઉં હું લેવા આવડું બવડું બોલ બોલ કરો છો એમ કહું છું તમને જલ્દી હેડજો ને એ દહીંનું દરવું છે મારા ઘંટી ચાલુ કરી છે હેડી ના બોજ એકવે ના લઈ જવું તમારે હેડીને જવું દોડીને જવું જેમ જવું પણ જલ્દી આવજો એમ કહું છું એ સાપડું એવું કરવાનું છે ને હારા હારા જલ્દી આવવા માટે તો માની શકો દવા લાવવી પડે ગાયબ થવાની હા એક બાર સાપડું કરવાનું છે જબરો પડ્યો રે યાર થોડા કટકા કટકા છે કે ધોસી દઉં એ ઠીકડો મારા વગર થોડું લોબુ લાવ્યા હોય તો કરવા ભાઈ હા આ નવું લાવ્યો છે તો આટલા સુધી એમ લોબુ કઈ નાખ્યું હતા ઢંકાઈ ના થાય ત્યાં પણ પૈસા એ ઠીકડો હું મારે કટકા કટકા થોડા પડ્યા છે તે ધોકી દઉં કશું પણ બીજો કટકો લેતા હોય ને આટલું ધોકી નાખે એટલે આ બધું પલરે ના પૈસા નહીં માર ભાઈ શેમ લે પૈસા નહીં પૈસા હતા તે બધું વાયેતર કઈ નાખ્યું અને માં ફોટ્યું લાવવા પૈસા નહીં તે ગામમાં નહીં દુકાન એને કહી દે હાલશે બાકી છે નહીં હાલતો ના શેમ જો તો લેવા બાકી પણ ના પાડે છે મારે હાલી દેવું કે પૈસા કોઈ ગામ મેલી નાઈ જવાના છીએ શું હતો કેમ દુકાન વાળો બોડું તોડી નાખું એનું અરે ના તું હેડ છે ખાલી બતાવજે મને શું હતું ગામમાં રવા દો પણ એ હાલી દેવું પૈસા કોઈ અમે કોઈ ગામ મેલી નાઈ જવાના છીએ હેડ બતાવજે મને ખાલી બ્લોક એ એની દુકાન છે ને એના આલુ હતા આલે ના આલુ ના આલે યાર આપણે બાકી લેવા જાય એટલે આપણે દાદાગી ના થાય કે કોઈ નવાઈની દુકાનો કરી છે રમેશાની ગયો રમેશ હતો એને તે ગોડામ ગરદો મેલે કોણ ગોઠામણું ખાઈ જાય ખોટું માર ભાઈ કા બોલું છે માં એ તો આ અડધું ટોસ્યું છે ને આટલું કટકા દખ કટકા દોથી અંદો ના હાલે તારે કોઈ બગાડવું નહીં બગાડવા નહીં હોય વાત કરીશું તે એ તો પૈસા આવશે કે ભેગો થવા જાય રમેશ એ ના ખાલી ભેગો થવા દે ખાલી એક વખત હા આટલું હાલવા તા ઢંકાઈ ના દેતા રમેશ બમેશ દુકાનો કઈ બેઠા છે મારા બેટા હું એ ખોટી જગ્યાએ નામ લઈ લીધું રમેશ નામ નતું લેવાના કોક દાડો થઈને નીકળશે ને તો બોડામ ઠોકશે ને તો મારું નામ પડશે ખોટું આ કાજ ના ખેલા છે યાર બોલો ભાઈ ભાઈ બોલો હવે તમે આના દેખાઈએ વોટ લેવા તો એક દેખાતા હતા ને હવે તો આના દેખાઈએ અલ્યા ભાઈ એવું નહીં મારે કોમ હવે વધી ગયું ભાઈ એવું કોઈ નહીં પણ હમણાંથી કોમગીરી વધી જાય પેલું નહીં આપણે રોડનું તે મંજૂર થયો છે બધું સહયોગ ભાઈઓ કરવી પડે કે પેલા તો અમે એવા મોટા જતા તમે ટોકા પાડતા અત્યારે અમારા ટોકા તમને પાડવાના છે આજે કયો એવું નહીં કોઈ કોમ છે કયો કોઈ કોમ હોય તો કયો તમારે કોઈ એવા ભરાઈ ગયા હોય
કોઈ હોય તો કયો તો આપણે આવી જવું, કાલી રાતે આવી જવું. પરોણા તો કોઈ નહીં, પણ તમારે ફોન કર્યો પણ તમારો ફોન લાગતો નતો. હમણાં ટાવરનું તકલીફ છે વરસાદ. પેલા આપણા ગામમાં લાઈટ નું કરો કે લાઈટ આખી રાતની શું આવી છે? એટલે ઓલે મને હવારે બે છોકરો કહેવાય હતો ને, પેલી બાયડીએ કહેતી હતી કે સરપંચ સાહેબ આપણે આખા લાઈટ નહીં. મૂકું મને ખબર છે, મારે જ ચો છે લાઈટ કયો. અમાર તો આખી રાત છોકરો ઊંઘ્યો જ નહીં. હા ઉજાગરા જેવું થયું, આખી રાત અમે જાગ્યા છીએ. હની ઊંઘ આવે કયો? એતરમાં દાડું પાછું વધારે તકલીફ પડે, વાત સાચી. તાણ અને મચ્છરે ખાઈ ગયા. ના ના, હું અત્યારે જઉં છું પંચાયતમાં, બરોબર છે? એ વાત કરું છું આપણે વિદ્યુત બોર્ડમાં. હો પણ સરપંચ તમે એક કોમ સારું કર્યું હો. કેમ? કોણ કોઈને જુગાર રમવા નહીં દીધો, કોઈ જુગારિયાને ફરકવા નહીં દીધો. અલ્યા ભાઈ, મારી ફરજ આવે સરપંચ છું તો ગામમાં ખોટો દૂષણ તો ના થવા તું કે. એ વાત સાચી તો. નકર મારા ઓરજા જોને ના ઉતરી હોય ને રહ્યા જોન જેટલા જ ઉતરી જાય ચોપ. ના ના, આખા તો મેં બધું ધ્યાન રાખી છે ને. અને દારૂ છે ને અમૂળ તો બંધ થઈ જાવ. એ સાપ નોમ નિશાન કાઢો. ગાંધીનગર અરજી આલી છો. તમે ના હોય ને તો જલ્દી લાઈટ નું કરજો. ચોક્કસ જો હમણાં આવી જાય કલાકમાં. હો અમાર તો આડું ડોવાનું પાણી ઉપાડીને લાવવું પડે છે. ભાઈ હું છે વિદ્યુત બોર્ડમાં એ ઓફિસમાં નહીં હું છે, એમની ચિંતા હોય કે આ ખોટું ઝાડવું પડે ને કોઈ આઘું પાછું થાય, ઓહો એટલે એ ધ્યાન રાખી કે થોડી. હારું હેડો સરપંચ. એકદમ ઘરોમાં આવો બધો. એ હારો. રોડ બોડ આપણે થોડો બાકી છે હો. એ હારો, ભલે ભલે ભાઈ. હો હા. કપાસ કરી પડશે પાછી. હા હું છું સહી. હવે તો કમ્પ્લેટ થયા લંગડીઓ બંગડીઓ બધું કમ્પ્લેટ છે. લાઈટ નહીં પ્રોબ્લેમ થઈ છે. હા પેલા ઝાડવામાં શોખ પ્રોબ્લેમ લાગે છે. ચિકન જવા દે. બીપી એ કોઈ ફોલ્ટ નહીં હોય. ફોલ્ટ શકું આ ઝાડવાનો બારવાનું લે. આ કીધું પેલા છોકરા કીધું અરજી બરજી હાલ દે, ઝાડવા કાપી જ હોય. નહીં ફોલ્ટ સિગરેટ શોકન થાય છે. આ સોમાહાનું તારું બહુ કાઠું રસ. હા આ દોઢ ડાયર બોલાવું જ નહીં. મારી છોકરા ઉતરોણ થઈ 4 મહિના થઈ જાય ને. અરે ભલે હું જો એટલે પતંગ લેવું છે, ભરવાનો છે. હે પતંગ ખલવાનો છે. પતંગ ખરવાનો છે. આ થોભલા ઉપર તો કોઈ દેખાતું તો નહીં. અંદર હું જોઈ રહ્યું ઘેર લાઈટ નહીં આવતી એટલે હું લડત નહીં. ના શેળા પકડવા જ નહીં જતો ઉપર. અલ્યા લાઈટ જોવા આવ્યું છે ભાઈ. કેમ લાઈટ એટલે? આ લાઈટ ઘેર જતી રહી છે. હા તો બધા આપણા મેમો હતા જ આપણે. હા બરોબર સર. લાઈટ જતી રહી છે. ઓ ગોડા એ મો એકી વાર ખાલી મોમાં હાલ. અલ્યા મરી જલ્યા ઉપર ના જવાય ભાઈ. આવ ને સર. અલ્યા હું કારીગર છું લે. એ તો જીબી વાર આવે ને એરિયા ફોર્મ્યુલા કરું બધું કામ કાજ. જીબી માં હું નહીં રિટાયર ના થયો. તું વળી છે જીબી નો હેલ્પર હતો લે. રિટાયર તો વર્ધી હમણાં પહેરતો ને એટલે કૂતરો હમ પડી ગયો. હારો જોઈ થશે તો તું તો તું ના સરી જવા દે. પેલો શેડો આખો પાછો કઈ નાખો. ના એ ચાલો ભાઈ. એ તો મારા જો જઈને ઉપર કાલે હોટો ઠમઠો રે એટલે કમ્પ્લીટ થઈ જાય લે. અરજી હાલશી ને હે એના પર ચડવું છે. એના પર ચડવું છે. આપણો ભાઈ ભલ ભલા વન મારે ખબર. એથી મારી એટલે હું છે તારા ગમે તે નહીં હોય તારા કામ છે. તું બંધ થાકી યાર. મેં ગમે તે નહીં હોય તારા કામ છે. નીકળવા કર ને સોન માનો નહીં જઈ શકતો. હા કરી દે. હું લેવા સાઈડમાં કરવું છે. હું લેવા સાઈડમાં કરવું છે. હા હા ભાઈ મારા આમાં તોફા આડા જેવો હાથી જેવો છે. દોડડા એવો તું હું કા થોય છે મારું એક્ટિવા છે. પણ સા લીટી જેવો ને પેલા દાતાની હોટી જેવો અહીં જતો રહે સોની મોની. તું એ બાયા જેવા સારા કરે છે. આ જોજો બોલાવે એટલે હું વધે ક્લિયર બોલાવે એટલે હું પોલીસ ને બોલાવી છે. પોલીસ બોલાવી છે. બોલા હેડ પોલીસ ને બોલાવી છે. આ લઈ લે તમારે બોલે સાઈડમાં કરજો તો રોડ વચ્ચે નામે કાય એટલે ખબર થાય નહીં કરવી હેડ. અલ્યા વધે કો મારું એક પોલીસ બોલાય બોલા હેડ. અમે ઓકણ ઉપાજી હેડ. એ એલા પોલીસ છે મારી મુઠ્ઠી મોજ મારા વાલા 4-5 તો ગીધામ પડી રહ્યા. અલ્યા ફેક્ટરી મારું છે. રોડ વચ્ચે મેકો તમને ગુનો લાગે ખબર પડે છે. હલો ગુનો તો પછી તાણે ગુનો નહીં હમણાં ધીબો પડી છે. સોન મન જતું રે ભાઈ. ભાઈ નીકળવા કરવા છે કાકા. તો મર્યાદામાં બોલો. ઓકે મર્યાદા દોડાયો થઈ યાર. હેજે આ દોડાયો કરવો તમાર ખબર નહીં તમારા જે. હા હા કોઈ થી યાર ના કાય ભાઈ હમણાં હાલ
ભાઈ જલ્દી તું નવાઈનું લઈને આવ્યો છું બાઈક તે આટલી બધી જગ્યા છે ને જા અરે આ સાઈડમાં કરો પેલા ગાડી નહીં થાય ગાડી સાઈડમાં કરો નહીં પેલા થાય એટલે મારું છે ને હો તારું રી એ હાનો કહેવા વાળો ઓગળ બોગળ ભાજી બેઠી ના આવ્યો હમણાં હાલ હમણાં ઓગળ કરવાની જ દેવું આપણે. શું નામ તમારું કળવો કળવો નામ છે મારું કળવો આવડું મોટું ફરફરી લાગશે અરે તું કેસ તો નાટક લાવો ને? કર્યું છો એકલ કોર્ટમાં લડી લે હું લે આમાં આગી લે તાર જો હોય તા લે એનાનો નાટક કરે તારી યાર અરે હું કા ખોટા ઝઘડા કરી છે યાર મારા ફોલ્ટ આવ્યો લાઈટમાં હું તું વળી કોકના ફોલ કમ્પ્લીટ કરી નાખો પણ તું યાર જોવું છે જા જો વાગો જા ભાઈ તું અહીંથી અલ્યા ઉભો તો રહે ના એવું કરો તું ફોટો માર સલામ મળી બરોબર યાર આ બિકણના પાદ છે આ ગામમાં રહે તો આમાં પેલા બંકા હોય રણ બંકા ને ગોળી રહેવાનું હોય વાત કરો આરતી નહીં લાઈટ બંધ થઈ જાય છે એ ઈ હું કરે છે લ્યા શું છે બાપા હા પેલો પંખો બંધ થઈ ગયો છે બે ખબર નહીં રાતનો ને સોતર એ બાપા પણ શું છે ઈકણ અડાઈ લે અડાઈ એ લાઈટ ની વસ્તુ છે એ મીટર છે અસમાની લાઈટ આવી જાય તો ઈકણ સોટો રે ખબર પડે છે તને અમુક બાપા હોશ કરો એમ કીધું તું કારીગર છે જોતો તો ખાલી બાપા એ તો સાહેબો આઈને હોશ કરી જો અહીં તારું કામ નહીં અંતિ સાહેબ હોશ કર્યો તું જોતો નહીં કોઈ ખાઈ જવા આયા નહીં ક્યારે શું એવું આવો. ના તમારે નહીં અલ્યા આખી રાતની લાઈટ નહીં અરે ડોક ખાઈ જાય કે શું કરે કે એ મોહન કીર્તન તારા કણ હ અને હમણાં સરપંચને ફોન કર્યો છે તે સરપંચ કે હાલો હું ત્યાં જીબીમાં ફોન કરું છું. રાતી વાવાઝોડું છે એવું હતું કોઈ વરસાદ નું વાવાઝોડું પછી લાઈટો થતી જ રહી કે લે સરપંચ આ ગોડો છે 10 વાગ્યા સુધી હુઈ રહ્યો છે. હવે એ તો ભાઈ જો જેને ચૂંટણીમાં આપવું હોય ને એટલે 100 વાગે ઉઠવાનું સરપંચમાં આવી જાય ને એટલે 10 વાગે જ ઉઠે રાતની લાઈટ જતી રહે છે છોકરો ઊંઘતો નહીં અમારે. અમારે ભાઈ નહીં ઊંઘ્યો શું કરે કયો હું તમે હાલ હોશ કરી નાખો છે ઉપર લાઈટ પણ મારા બાપુ હોશ કરવા નહીં દેતા ઉપર થડજો મીટર ખોલવા પણ વમ હોય તો વાળામાં આવે લ્યા હા આ વાળો કહેવાય તોથી નહીં પછી તું હું વાત કરી કે પણ હું તમે કારીગર હતો તે હોશ કરી દઈશ કારીગર નહીં આ વડીલ છે લોટો ભાઈ પોણી લેતો જા ઉભો રહ્યા આગળ હેડ. બધા સંસ્કાર રાખો ખાતા અત્યારે બધું સંસ્કાર અમારવાને રોજ જ્યારે સવારે ઉઠે ને એટલે મને 2 લાફા તો મારા મેલવા જ પડે તો જ એનું મગજ કોમ હાલે છે કયો જતું થયું છે ને કે બધું દાડા જાય છે ને હા શું કરે છે લ્યા ઘરમાં લે પછી રવા દે મેલ હું જઉં હે ના ના બે હું સા મેલું ને બાપુ પછી ભાઈ નહીં જવું છે લ્યા સા પીંજો આવું ના આવું પાણી પર તો અડધો કલાક કર્યો પછી સાનો પાછા 2 કલાક કરશે ઊંઘી ગયો ઘરમાં જઈને બેહો હળો બાર લઈ સા મેલ લે હળો હેડ મેલ ફટોફટ હેડ જે હેડ 1 2 3 4 ચાર પત્રો છે અમે એમાં હેડવાન કરકોમાં પત્રો ઠેકોના કરાવવાનું કરો પેલું પાડો પલડો છે સાપરામાં આપણા કપોજી છોકરા ના પાડે ગાડીઓ મેલા નહીં કાલથી ઈ હું તમને નડવાની સહી કન ગાડી અરે અમારે એક્ટિવ લઈને એકલો છો ને કહેવાનું એ તો મૂકવા તો બિચારાની જગ્યા નહીં એમ ઘર આગળ હવે જગ્યા નહીં તમારે બધું વચ્ચે નડે છે વીરા ફઈ ના છે ફોડી ના છે ની ભાઈ નાખું ઈ શાંતિ રાજ કે ઉતાવળ કર્યા વગર હાલો સીધા ઉપર છે આવો કાકા આવું બાબુજી તમે ઓ બાબુજી તું તો જોયા લાગે છે હાય સાહેબ અમરાજ કશો તમે કોઈ ચિંતા નહીં કશું હું કહું છું હા તમારે જોયા લાગે છે એ તો જોયા છે હા જોયા છે જાઓ હા તમારે જેવો સાહેબ છોકરો ને એકલા છે બાઈક ની એવું કશો કશો હું કહું છું આપણે પેલા કળોબા કઈ બાજુ છે બરોબર હમ બરોબર ગળમરું છે એ ઘરમાં જવાનું છે આપણે એટલે આપણે એમને તમારા એમને એક મોટું ફાયદાનું કામ આવ્યું છે હા 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 તે એમને આપણે એમના ઘેર જવાનું છે અને એમને લઈને આપણે ત્યાં જવાનું છે એટલે એમનું કામ પૂરું થઈ જાય એટલે હા હું તો આવું તો સાહેબ આવું કોઈ ચિંતા નહીં હા આવો એ તમારું કામ નહીં એટલે કરવા પણ ઘેર તમે લઈ દઉં હું હા તો હેડો તા એટલે ફાયદાનું કામ છે આવો ડોહા પત્રો પછી
કેવા સાહેબ સાહેબ જલ્દી મોકલી દેજો હો એમ ઘેર. હા કશું હતો ને જલ્દી ફટાફટ વાત દઉં સાહેબ કોઈ ચિંતા નહીં ના બેટા આવો છો ને હા બે હરકા દેજો પોળમાં સરપંચ સરપંચ એ સરપંચ કળવાભાઈ આવો બસ ઠંડા સોયલે ઊંઘી રહું છે ગામમાં કોઈ થાય છે તો બધી ખબર રાખવી જ નહીં પાછું વળી કોને ઝઘડો કર્યો ઝઘડો તમારા કશું નહીં કર્યો હવે તમારે જે બીજું કોણ ઝઘડા કરે ને કોઈ રવા દો તમે હું કાંઈ ખોટો નાટક કરો છો તમારી ફરજ આવે છે કે નહીં આવતી કે ગામનો નાગરિક શું કરે છે હું નહીં કરતો અત્યારે બધી સોમાની લાઇટો જતી રહી તમે તો સોલર નખાઈ દીધી છે પેલી આવડી પ્લેટો નખાઈ દીધી છે એટલે તમારે તો લાઇટની જરૂર પડે ને અને અમારા આખા ગામ વાળા બધાને લાઇટોમાં અંધારામાં મરે અંધારામાં જીવડો પડે છે. સાહેબ આવો સાહેબ આવો નમસ્કાર સનફોલ સરપંચ નો તારે ઉઠાવો પકડી દો હું કહેવા જાય આ ફાયદાનું કોમ છે આપણે બેબી પૈસામાં લેવું છે ના ના સરપંચ નો સાહેબ તને મળવા આવ્યા છે લે સાહેબ સાહેબ મારા ફોલ્ટ નહીં ખાલી આ ગામમાં લાઈટ થઈ તો હું અરજી આલી જ છે વાત કરી છે સાહેબ એમાં તો જા મારા જે અરજી તમારું જે બોલાઈ લાયા આવડી પ્લેટો લગાવી દીધી તારા આગળ લાઈટ સરપંચ તમારો કોક નહીં આ કરો ભાઈ આ રહ્યા સાહેબ તમારા માટે નહીં આવ્યો હું તમે કરો ભાઈ ને હા પેલો મને હાલ આપણે તો સવારોમાં હાથાપાઈ થઈ હતી એ હીરો ભાઈ નહીં ના 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 એ જેવા દેખાય છે પણ એ નહીં હવે કરો ભાઈ તમારું નામ ને હા હા કરો હા મારું નામ જીવી નોકરી આલું છું ચલો પોલીસ શેમ સાહેબ શેમ લઈ જાવ પણ સાહેબ અરે સરપંચ હું અહીંથી નીકળ્યો તો બરાબર હમણાં એટલે આ કાકાની એક્ટિવા વચ્ચે પડી હતી હું સાઈડમાં સાધન તમે મેકો તે આ કાકો નતા બોલ્યા પણ આ બધા દોડ ડાયર થયા બરાબર મને કે પોલીસ તો મારા મુઠ્ઠીમાં રાખું છું કે મને કે અરે એમ કે પોલીસ તો હું મારા મુઠ્ઠીમાં રાખું છું કે પોલીસ તો હું કહી નાખશે મને તેમનું ઓમ ને તેમ અને પાછા ઓમ કરતા હતા મને આ રે સાહેબ મેં હું તો ઘેર તો મારું કોમ નહીં એ શેમ લે તમારો નાટક કરો ભલે આ દોડ્યા છો તો સાહેબ હા સવા કોણ છે પોલીસ ઓળખો છે કોણ છે ખબર છે બોલાવો સલામ એટલે અત્યારે સલામ મારો છો એ વખત પોલીસને તમે બેઇજ્જતી કરતા હતા હા શરમ આવો તમને બોલ્યા તા કોઈ બોલ્યા તા અરે બેઇજ્જતી કરી છે પોલીસની જગ્યા ઘણી હતી પણ એવાને જવું ના હોય તો અરે તમે એવું કે પોલીસને બોલી શું કરા હું કરી નાખશે લડો લઈ જા લઈ લો લઈ દો તો તમને અંદર જઈને ખબર પડે આમ દોડ્યા છો એટલે લઈ દો સાહેબ બે દાવ રાખો અંદર જઈને ખબર પડે. મારી વાત હોડો છે એ વતી હું માફી માંગુ છું સરપંચ સાહેબ તમે વચ્ચે ના પડો આ વસ્તુમાં તમે સાચી વાત તમે ગુનો કર્યો છે તો ગુનાની સજા એમને મળવી જોઈએ સાચી વાત છે, પણ સાહેબ એ તો ખાલી બોલ મત નહીં બનતા કવા મત નહીં. ચાલમાં જવું છે પછી હા માર ગુનું ના બોલો સાહેબ એ અંદાજ કયો હા મધુર વધારાના મળે વધારે કેસ રમણ ભમણ થઈ જાય ખબર સાહેબ પોલીસ આવી આવો તું નહીં તો લઈ ઓન લઈ દો સાહેબ અલ્યા યાર બંધ તો કે તમે યાર એક બાજુ તમે હું કામ રમણ ભમણ કરો છો સાહેબ બંધ થાક હું શાંતિ સરપંચ વાત કરીશ કરો બોલો સાહેબ બોલો 2 મિનિટ ઉભા રહેજો જવું જલમાં હું આવી દીધું જલ્દી હવે ગાડી છે બંધ થાકી તમે કહું છું ને છેલ્લી વખત કહેવાનું સાહેબ બોલો બોલો આ બે માણસો એવા છે બોળા છે ખાલી બોલી જ છે બીજું કોઈ નહીં અને ઉંમર તો જોવા આવે સાહેબ તમે સરપંચ મારું એમ કહેવું છે કે મેં સાચી વાત કરી કે તમે રોડના વચ્ચે તમે થોડી એક્ટિવિટી હું સાઈડમાં કરો તો એના બદલા તો કેટલું બધું બોલી કાઢ્યું આ કાકાએ તો એ તો તમને અંદર મગજ ફરી હા તે અંદર પૂરી પર ભોનમાં લાવું ને તમને ચલો એ તો ભોન આવી જાય ઓને પથ્થર ઉપર પોણી છે સાહેબ એવું નહીં ના ઓને ઓળખ્યા નહીં હતો સાહેબ એટલે નકર ના બોલે કદી ના બોલે પણ હું તમને એ કહેવા માંગુ છું કે સાહેબ પોલીસ હોય કે સામાન્ય કોઈ નાગરિક હોય આપણે નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે આપણે એ વસ્તુ પાડવી પડે પાણી પણ વચમાં ના મુકાય વાત સાધન એમ કીધું ના ના અરે જેવું તેવું બોલે એટલે મારે આવવું પડે ના ના અને તમને કહું છું કે ગમો ખોટામાં હારળો સાહેબ મારા વતી તમે માફ કરી દો બીજું પણ તમે પોતે છો એટલે વધુ નહીં ગમના એટલે હું તમારા થોડી શરમ ભરું છું ને હાલ હું ના લઈ જઉં ના ના હો માફ કરી દો એવું સમજાઈ દેજો હા હા હો સાહેબ હવે હા સાહેબ ચા પીવો છે ચાલો સાહેબ ચાવી નહીં ઓર મેં તો ભરાય તું શું કર્યું ચાલજો ને સાહેબ ઓને મારા ગીતા ગાલ દીધો ને હવે નહીં છોડું હું ના 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 તો એક ગમત કરતા હોય હા ગમત ના ચલાવો મારા જેનેલા છોકરા અરે તમે કરો ના આ ખાવા મળશે
બધું મળશે આ તો હેડો હું યાર જો હું છું તાને હેડ બીજી પેટી બધું મળી 100 મહિને મને પૂછી ખબર પડે છે સાહેબ તવા દેજો કાકા બેઠો બેઠો ના ના સાહેબ હવે એ તો નહીં મગજ નહીં ઓનો તો અડધો મગજ છે 50% સાહેબ એ ઓનો ગતિ વખત તમે હોશિયાર થઈને આવું મગજ મારી કરો છો ચાલની ચોરી કરી જોજો આ તો ઘોડા છે 2 જણા અમૂર તો મગજ નહીં હોતો ઓ બળે તો થોડા સુધરો કે છે નાટક સાડ્યો છે 2 જણો ને યાર હું ચોર થઈને તું આ જીજીમાં તું એ નોકરી લેવા આયા તો પણ મને છોડું નહીં છે ભાઈ મને જવા તું ફોલેન મારો ભોણ કઢાવા બેઠો તે કઈ તું દોડ ડાયા થાય છે એટલે હું કરા એકબીજા ઉપર આરોપ નખશો ને મારા ઓલા સાહેબ આન તો હું ખોળો છો મને ઈ કોળો સુખ શાંતિ રો ગમમાં વોટિંગ બોટિંગ અમે બધું કરી આયા છીએ થેન્ક યુ ધન્યવાદ સાહેબ કે મારા નહીં તમે સુધરો બીજું કોઈ કેવું પેલો નથી રસ્તો હરખો કઈ નાખો છોડે તૂટી જશે પાછો હો. હવે હમણાં ઝાંકી યાર હમણાં મારી હા એ શાંતિ રસ્તો કમ્પ્લીટ થવો જોવો સરપંચ સરપંચ તમને ફોન કરું ઓકે સર ફોન કરું એના વતી હું ભૂલ માફી માંગુ છું ભાઈ અલે આપણે દયા કરીએ તમે તો અમને પેલા એ કરો છો અમૂળતા સુધર્યા ના 2 જણાના ગોમમાં ત્રાસ મારા ઓળ છે ઓના તો ડખા ના છે